જામનગર શહેરમાં 49 રોડના નહેરુનગર શેરી નંબર 13 પાસે આજે સવારના લગભગ 11:30 વાગે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। બે યુવકો વચ્ચે થયેલી તીવ્ર માથાકૂટ દરમિયાન જયેશ ઉર્ફે ટકુ ચાવડા યુવકની ઘાતકી રીતે હત્યા કરવામાં આવી હતી। પ્રાથમિક માહિતી મુજબ યુવકના પૂર્વ પત્ની સાથેના પ્રેમ સંબંધને કારણે જૂની રંજિશથી આ હત્યા થઈ હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે। ઘટનાની જાણ થતાં જ વિસ્તારમાં અફડાતફડી મચી ગઈ હતી, જ્યારે પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો। મૃતકની બોડી જીજી હોસ્પિટલ મોકલીને પોસ્ટમોર્ટમ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે અને પોલીસે મામલે વધુ તપાસ શરૂ કરી છે। ઘટના શું થઈ હતી? બેની અમે જતા હતા, હું પ્રેગ્નેન્ટ છું, અમે જતા હતા મમતા દિવસના અમે ભટકાઈ ગયો અને એને કે પાછી વાર તારી ગાડી એટલે મેં પાછી વાળી અને ઊભો રાખીને ચર્યું નાખો તમારે। કેટલા જણા હતા? એ 2 જણા હતા